સિસ્ટમ શોષણવાળી પદ્ધતિ છે એટલે નેસ્ત નાબૂદ જ કરવી જોઈએ. ભલે બીજા લાભ ના આપે પણ પગાર તો પૂરતા મોંઘવારી પ્રમાણે મળવો જોઈએ ને. નહીં તો પછી મિનિસ્ટર ને 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કરી નાખે. નોકરી માટે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ તો પછી મિનિસ્ટરો માટે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કરી નાખે. તો એ પ્રમાણે તો વળતર મળવું જોઈએ ને. મોંઘવારીમાં 10-12 હજારમાં શું આવે? તો મહેનત સવારથી 6-10 સુધી રોકાતે તે પ્રમાણે વળતર તો મળવું જોઈએ ને. તો તમને લાગે છે કે જે લોકો આ પ્રાઇવેટ સેક્ટરમાં બધા કામ કરી રહ્યા છે, સેમી પ્રાઇવેટમાં કરી રહ્યા છે, જે ગવર્મેન્ટ સંસ્થાઓ હતી જે પ્રાઇવેટ થઈ ગઈ, એ લોકો જે કરી રહ્યા છે મજબૂરીમાં કરી રહ્યા છે? મજબૂરી શોષણ જ છે. પબ્લિક નું શોષણ જ છે. જે નોકરી કરે છે એનું છે. નથી પગાર નથી વધારતા. એનો જ વર્ષોથી 2014 થી હું જોબ કરતો હતો તે અત્યારે 12,000 પગાર થયો. આ સિસ્ટમ બંધ થવી જોઈએ એટલે દરેક માટે ભલે બીજા લાભ ના આપે, પગાર વળતર તો મળવું જોઈએ ને. સરકારે એમનું જ વિચાર 8મું પંચ ને 7મું પંચ ને હવે નાના માણસ કોઈ વિચારવા વાળું રહ્યું જ નહીં. કોઈ મુદ્દા જ નહીં ઉઠાવે.